ધર્મરાજાની વાર્ત. સામાન્ય રીતે આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 માસ સુધી ચાલે છે. વ્રત કરનારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા ધર્મરાજા એમ બોલતા જવું. વ્રત કથા. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. એમને 2 છોકરા અને 1 છોકરી. આખું કુટુંબ ખૂબ ગરીબ હતું, પરંતુ ખૂબ નીતિવાળું હતું. તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો જ નહીં. હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતા, અથવા તો કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતા. આવી પરિસ્થિતિ હોવાને કારણે એમના બંને દીકરાઓએ વિચાર કર્યો કે અહીં ને અહીં બેસી રહીશું તો આપણી સ્થિતિ કોઈ દિવસ સુધરશે નહીં, માટે આપણે પરદેશ કમાવા જઈએ. આમ વિચાર કરીને બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને એમની વિધવા દીકરી ઘરે રહ્યા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદ પડવા લાગ્યો. ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો અને ઘણા દિવસો સુધી વાદળા રહ્યા, તેથી સૂરજ ઉગ્યો જ નહીં. એટલે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યો જ નહીં. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને એની દીકરીને 15 દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું. ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા. આથી ભગવાને હંસ અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા. એમણે ખોબે ખોબા ભરીને જાર રાખી, પણ એમણે એકેય દાણો ખાધો નહીં. એટલે બ્રાહ્મણે તેમને પૂછ્યું, અમે એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એકેય દાણો ખાતા જ નથી? હંસ કહે, અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા જ નથી. બ્રાહ્મણ તો આ વાત સાંભળીને સડક જ થઈ ગયો. જે ઘરમાં અનાજના સાંસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી? બ્રાહ્મણી નગરશેઠ પાસે ગઈ, 1.25 શેર મોતી ઉધાર લઈ આવી અને પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી. બ્રાહ્મણી મોતી લઈને આવી, હંસની આગળ નાખ્યા અને ત્રાંબાકુંડી ભરીને પાણી મૂક્યું. હંસ અને હંસલી મોતીનો ચારો ચરીને પાણી પીને ઉડી ગયા. અને 15 દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા. એક મોતી ચર્યા વગરનું રહી ગયું હતું. તે છોકરીના હાથમાં આવ્યું. એ લઈને તેણે તુલસી ક્યારે મૂક્યું. બીજા દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા, ત્યારે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોતીની સેરો લટકે. બ્રાહ્મણીએ તો મોતીની સેરો ઉતારી લીધી અને નગરશેઠને આપવા ગઈ. નગરશેઠને તો વધારે કિંમતી મોતી પાછા મળ્યા, એટલે આનંદ થયો. જરૂર જેટલા મોતી શેઠે રાખ્યા અને બાકીના પાછા આપ્યા. આ મોતીનો હાર નગરશેઠે પોતાની છોકરી માટે ઘડાવ્યો. એક વખત રાજકુંવરી આ હાર નગરશેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને એ હારની માંગણી કરી. નગરશેઠે આવા મોતી બ્રાહ્મણને ઘેર છે તે લઈ આવવા રાજાને કહ્યું. રાજાએ બ્રાહ્મણને ઘેર આવીને જોયું તો તુલસીના છોડમાં ડાળીએ ડાળીએ સાચા મોતીની સેરો. રાજા તુલસીને જેવા અડવા ગયા અને મોતી લેવા ગયા, એવા જ રાજાના હાથ ચોંટી ગયા છોડને. રાજાની સાથે રાણી હતા, એ રાજાને હાથ છોડાવવા ગઈ તો એના હાથ પણ ચોંટી ગયા. રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા. આખરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યા. એમણે તુલસી માતાને વિનંતી કરી રાજા રાણીના હાથ છૂટા પડાવ્યા. રાજા તો વિલે મોઢે બ્રાહ્મણને ઘેરથી પાછો ગયો. બ્રાહ્મણને ઘેર તો હવે રોજ 1.25 શેર મોતી સાચા ઉતરવા લાગ્યા, એટલે તેઓ તો ધનવાન થઈ ગયા. આથી એમણે બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બંનેને કહ્યું, જુઓ દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે. અમે તો આજે છીએ અને કાલે નથી, એટલે આપણા ઘરમાં જે કંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમે બંને ભાઈઓ લેજો અને 1 ભાગ બહેનને આપજો. અને થોડા દિવસમાં જ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો મરણ પામ્યા. રોજ 1.25 શેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે. એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને એના રોટલા મારે ટીપવા પડે છે. જો 3જો ભાગ લેવો હોય તો જુદા રહે. ભાભીના આવા શબ્દો સાંભળીને બહેનને ભારે દુઃખ થયું. આથી બહેન અલગ રહેવા લાગી. બહેન પણ મા બાપની જેમ રોજ અતિથિને જમાડીને જમતી. એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો
અને એ તો મરણ પામી. બંને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શબ પડેલું છે. આથી બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. બહેન તો ધાર્મિક હતી એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈને જતા હતા. તેઓ વેતરણી તરી ગયા. આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાનું દાન આપેલું. એ વન પણ વટાવી ગયા. આગળ તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન આપેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા. અંતે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા. ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું. એમાં બધા વ્રત નીકળ્યા પણ એક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું. આ વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો. હાથમાં ઝાડના દાણા રાખીને વાર્તા સાંભળવી. કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો, 1.25 સેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 સેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર વિદ્વાન જોઈને તેને દાન કરવું. આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને એટલું આપવું. 1.25 સેર ઘીની સુખડી કરવી. એના 4 ભાગ પાડવા. એમાં 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો. બધા મરદાને સ્મશાનમાં લઈ ગયા. ત્યાં સ્મશાનમાં તેને અગ્નિ મૂકવા માટે જતા હતા ત્યારે લક્ષ્મીજી દોષીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને સતીનું મોં જોવાની માંગણી કરી. ડાઘુઓએ તો વિધવા છોકરીનું મોં જોવાની ના પાડી, છતાં એ દોષીએ તો એમની પાસે ગયા અને મોં જોયું. મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો છોકરી દીવતી થઈ. આથી એના ભાઈઓનો તો હરખનો પાર ન રહ્યો ને. પછી બહેને ઘેર આવીને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા. ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા. 2 ભાઈઓની બહેનને ધર્મરાજાનું વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો. જય ધર્મરાજા.